સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન કે જેમ તમે વાત કરી, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરેલા પૈસામાંથી રેગ્યુલર એટલે કે મંથલી કાં તો ક્વાર્ટરલી તમે અમુક નક્કી કરો છો રકમ, અને એ રકમ તમે પછી વિડ્રો કરો છો, એને કહેવાય સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન. હવે એને આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. સ્ટાર્ટિંગ કોર્પસ આપણે કેટલું, આપણે 60ની એજે આપણે 13,300ની એસઆઈપી કરીએ 40, 1 કરોડ રૂપિયા મારી જોડે છે. હવે 1 કરોડને હું અહીંયા સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન કરીશ, એટલે કે દર મહિને મારે 60,000 રૂપિયા જોઈએ છે. મને ખબર છે કે મારો ખર્ચો જે છે એ પ્રમાણે મારે 60,000 ઇનફ છે. તમે એવું માનો તો તમે 60,000નું અહીંયાથી કરો, એટલે વર્ષમાં તમને કેટલા 7,20,000 રૂપિયા તમને મળશે. ટોટલ રિટર્ન તમારું કેટલું થયું 10% પર યર. તમે અહીંયા આપણે લઈ ચાલીએ. હવે આને આખું આપણે બેલેન્સ તમે જુઓ ટેબલના માધ્યમથી આપણે સમજીએ તો તમે જે રીતે જુઓ છો, આપણે 1 કરોડની વાત કરી છે. હવે જેવું મારું 60 વર્ષ પછશે 1 કરોડ રૂપિયા મારી જોડે બેલેન્સ થયું છે, એમાં 10% તમને ત્યારે એડ ઓન થશે. માની લો કે માર્કેટ પરફોર્મ કરશે એટલે કે 10% તમારું એડ ઓન થાય છે, એટલે તમારી વેલ્યુ અહીંયા વધશે. એમાં 7,20,000 રૂપિયા હું વિડ્રો કરીશ. દર મહિને 60,000 રૂપિયા આવશે, એટલે મારું બેલેન્સ કેટલું થઈ ગયું 1 કરોડ 2 લાખ. તમને એમ થશે કે મેં તો વિડ્રો કર્યા, પરંતુ તમારે જે વિડ્રો તો તમે 7,20,000 કરીએ, બાકી રકમ છે એ તો તમારી ઇન્વેસ્ટમેન્ટ છે ને, એટલે એની ઉપર તો તમને રિટર્ન મળવાનું છે, રાઈટ. એટલે એ રિટર્ન તમારે 10 લાખ થયું, એટલે કેટલા 1 કરોડ 2 લાખ થઈ ગયા. હવે બીજા વર્ષે તમારે 1 કરોડ 2,80,000 છે, એમાં તમે ફરીથી 7,20,000 દર મહિને દર અઠવાડિયે વર્ષે તમારે આવવાના છે. અને અહીંયા તમારે માની લો 1,02,800, એમાં 10% પ્રમાણે તમે ગણો છો 10,80,000 થઈ ગયા. ટોટલ તમારી વેલ્યુ કેટલી થઈ ગઈ 1 કરોડ 5 લાખ. તમને થશે કે મેં તો 2 વર્ષમાં 14 લાખ રૂપિયા મને મળી ગયા, છતાં મારી 1 કરોડના 1 કરોડ 5 લાખ થઈ ગયા, કારણ કે તમારા પૈસા ઇન્વેસ્ટમેન્ટ છે. સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન આ બહુ જ બેનિફિટ કરતું હોય છે. અને હવે માની લો કે આવી તમે શરૂઆતના એ તો 10% મળ્યું, જેવું નહીં કે એવરી યર તમને 10% મળવાનું છે રિટર્ન. અપ એન્ડ ડાઉન થશે. માની લો કે માર્કેટમાં ખરાબ સમય ચાલી રહ્યો તો નેગેટિવિટી આવી માની લો, તો અહીંયા આપણે એવું સમજી લઈએ કે આ 1,09,000 1,12,000 થયા, 1,70,000 થયા. પરંતુ અહીંયા હવે માની લો કે તમારું માર્કેટ ડાઉન ગયું, તો અહીંયા તમારું ઓછું રિટર્ન મળે છે. તો તમારા અહીંયા 1,70,000 રૂપિયા ઉપર તમારે 8,19,660 જ મળે છે. 10%ની 6 કે 7% તમને રિટર્ન છૂટે છે, પરંતુ 7,20,000 દર મહિને આવવાના છે. તો તમારી વેલ્યુ કેટલી થઈ ગઈ 1,18,000 રૂપિયા, રાઈટ. એ જ રીતે તમે દર મહિને તમારી જે રકમ જે છે એમાં તમારે 7,20,000 રૂપિયા મળશે. અને હવે આ જ વસ્તુઓ તમે નેક્સ્ટ તમે આપણે સમજીએ ટેબલમાં, જે તમે નજર કરો. આપણે 11મા વર્ષથી 20 વર્ષનું 1 કરોડ 70 લાખ તો તમારી જોડે ઓલરેડી છે, અને આ 7,20,000 તો તમને 20 વર્ષ સુધી મળવાના છે. અને 20 વર્ષ પછી બી તમારી વેલ્યુ તમે જુઓ કેટલા છે 2 કરોડ 5 લાખ રૂપિયા. અગર તમે 60મા વર્ષે ઉપાડી લો પૈસા તો 1 કરોડ રૂપિયા તમારે મળવાના. પરંતુ તમે સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન કરો છો તો દર મહિને તમને 60,000 રૂપિયા મળે છે, અને તમને દર વર્ષે 7,20,000 રૂપિયા થઈ ગયા ટોટલ એને ગણીએ તો. અને તમારી જે રકમ છે ઇન્વેસ્ટમેન્ટ છે એનું તો તમારું મલ્ટીપ્લાય થવાનું છે, વધવાના છે, એમાં રિટર્ન તો મળવાનું છે. અને એ રકમ 2,05,000 રૂપિયા તમારે થઈ ગયા. એટલે 7,20,000 તમે ગણો તો તમારે કેટલા થઈ જાય, આમ તમે વર્ષના ગણો આપણે એપ્રોક્સલી તો તમારા થઈ ગયા 10 વર્ષના તમારા થઈ ગયા કેટલા 70 લાખ. 20 વર્ષના તમારે કેટલા થઈ ગયા 1 કરોડ 40 લાખ. એટલે કે 1 કરોડ 40 લાખ તો તમે 20 વર્ષમાં મેળવ્યા, અને બીજા 2 કરોડ કેટલા 3 કરોડ 40 લાખ રૂપિયા થઈ ગયા. વિચારો કેટલા 60મા વર્ષે 1 કરોડ લીધા અને તમે 3 કરોડ 40 લાખ રૂપિયા લીધા. એટલે આ એક બેનિફિટ થાય છે, જેને કહેવાય સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન.